ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે રોહિત સમાજના 110 વિદ્યાર્થીઓએ પોલીસની તૈયારી માટે પરીક્ષા આપી। આમ તો દરેક સમાજ પોતાના સમાજને શિક્ષણ થકી સર્વશ્રેષ્ઠ સમાજ બનાવવા માંગતી હોય છે, ત્યારે ડીસા પર રોહિત સમાજ શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ કરી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં આજરોજ ડીસા આદર્શ હાઈસ્કૂલ ખાતે ડીસા તાલુકાના રોહિત સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન તેમજ સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુસર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પોલીસની તૈયારી માટે એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 110 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। જ્યારે આવનાર વિદ્યાર્થીઓને ક્યાંય પણ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે હેતુસર શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈને એન્ટ્રી સુધીની સુવિધાઓ આયોજનબંધ પૂરી પાડવામાં આવી હતી। જ્યારે પરીક્ષા બાદ વિદ્યાર્થીઓ માટે બટાકા પૌવાનો નાસ્તો પણ રાખવામાં આવ્યો હતો। સાથે વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે તે હેતુસર નાનકડો સ્ટેજ પ્રોગ્રામ કરી મોટિવેશન પૂરું પાડવામાં આવ્યું હતું। જ્યારે 110 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। આવનારા સમયમાં શિક્ષણ સહયોગી મિત્ર મંડળ દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની તેમજ કોચિંગ ક્લાસ લાઇબ્રેરી સહિતની પણ સુવિધા પૂરી પાડવામાં આવશે તેવું શિક્ષણ સહયોગી મિત્ર મંડળના આયોજકોએ જણાવ્યું હતું। જ્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રોહિત સમાજના આગેવાનો, શિક્ષણ પ્રેમી સમાજસેવકો સહિત નાનામાં નાના માણસે સારી એવી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ 28 જુલાઈ 2024 અને રવિવારના રોજ રોહિત સમાજના 100 ગામ ડીસાવળ પરગણામાંથી કુલ 110થી વધુ વિદ્યાર્થીઓને હાજર રહીને આગામી પોલીસ પરીક્ષાની જે ભરતી થવાની છે એના અનુસંધાને એક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરીક્ષામાં 110 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। આ વિદ્યાર્થીઓમાંથી ટોપ 50 એટલે કે 50 વિદ્યાર્થીઓનો પસંદગી કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓને રોહિત સમાજ શિક્ષણ મંડળ તરફથી એમને રહેવાની, જમવાની, કોચિંગ ક્લાસની, લાઇબ્રેરીની આ તમામ સુવિધા પૂરી પાડીને વધુમાં વધુ આ પોલીસની ભરતીમાં પાસ થાય એવા પ્રયત્નો અમારા મંડળ દ્વારા કરવામાં આવશે।